જો તમે ડિપ્લોમાની અંદર ફર્સ્ટ સેમિસ્ટરમાં ગુજરાતની કોઈ પણ કોલેજની અંદર એડમિશન લીધું છે અને આઈટી બ્રાન્ચમાંથી તમે છો તો આઈટીની અંદર ફર્સ્ટ સેમિસ્ટરની અંદર તમારે કયા કયા સબ્જેક્ટ ભણવાના આવશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો. પ્રિયેશ વિદ્યાપીઠ કોલેજ, તમે અત્યાર સુધી પ્રિયેશ વિદ્યાપીઠ ચેનલ ઉપર આપણા દરેક વિડીયો જોઈ રહ્યા હતા, પણ હવે તમે કોલેજમાં આવી ગયા છો એટલે કોલેજ રિલેટેડ દરેક વાતો પ્રિયેશ વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલ ઉપર થશે. તો આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બેલ નોટિફિકેશન ઓન પણ કરી દેજો. અને સાથે સાથે સેમિસ્ટર નંબર 1 ના દરેક બ્રાન્ચના ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના કોમ્બો કોર્સિસ આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ પર લોન્ચ થઈ ચૂકેલા છે. તમારે જો અમારી જોડે ભણવું હોય, એક બુકની પ્રાઇસમાં વિડીયો, મટીરિયલ, નોટ્સ, પ્રીવિયસના પેપર, સબ્જેક્ટ વાઇઝ આઈએમપી બધી જ વસ્તુ તમને એની અંદર મળે છે. ટીચરનો નંબર પણ મળે છે ડાઉટ માટે. તો તમે અમારી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ ચેક કરો, એમાં ડિપ્લોમા ફર્સ્ટ યરના ફોલ્ડરમાં જશો એટલે તમને તમામે તમામ માહિતી મળી જશે. હવે આપણે વાત કરીએ તમારે કયા કયા સબ્જેક્ટ્સ ભણવાના આવશે. તો તમારી જે આઈટી બ્રાન્ચ છે એ આઈટી બ્રાન્ચની અંદર કેટલા સબ્જેક્ટ છે? સૌથી પહેલો સબ્જેક્ટ તો મેથેમેટિક્સ 1 છે. જો મેથેમેટિક્સ 1 એ દરેક બ્રાન્ચ માટે કોમન સબ્જેક્ટ છે. દરેક બ્રાન્ચના વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ 1 તો ભણવાનું હોય જ છે. એમાં 70 માર્કની તમારી એક્સટર્નલ એક્ઝામિનેશન હોય છે, 30 માર્કની તમારી મિડ સેમ એક્ઝામિનેશન હોય, એમ કરીને ટોટલ 100 માર્કનું તમારું પેપર હોય અને 4 ક્રેડિટનો તમારો સબ્જેક્ટ હોય. એના પછી કમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, આ સબ્જેક્ટ પણ દરેક બ્રાન્ચના વિદ્યાર્થીઓને કોમન ભણવાનો હોય છે, જેની ક્રેડિટ તમે ચેક કરશો તો 3 છે. 70 માર્કની જીટીયુની એક્સટર્નલ એક્ઝામિનેશન, 30 માર્કની મિડ સેમિસ્ટર, 20 અને 30 માર્કના વાઇવા, એટલે કે ટોટલ તમારા 150 માર્ક્સમાંથી તમારું રિઝલ્ટ બને છે. એના પછી સ્પોર્ટ્સ અને યોગા છે, એની કોઈ જાતની ક્રેડિટ નથી, પણ 50 માર્ક્સના વાઇવા હોય છે. પછી તમારે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી આવે છે. એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીની 4 ક્રેડિટ છે, 70, 30, 20 અને 30ના વાઇવા, એમ કરીને 150 માર્કનું તમારું પેપર થાય છે. એના પછી પાયથન પ્રોગ્રામિંગ આવે છે, એની પણ તમારી 4 ક્રેડિટ છે. એમાં પણ 70 માર્કની એક્સટર્નલ એક્ઝામિનેશન, 30 માર્કની મિડ સેમ, 20 અને 30ના વાઇવા, એમ કરીને 150 માર્ક હોય છે. ઇન્ટ્રોડક્શન ટુ આઈટી સિસ્ટમની અંદર 3 ક્રેડિટનો સબ્જેક્ટ છે. એમાં પણ એક્સટર્નલ અને ઇન્ટરનલ એક્ઝામિનેશન 70 અને 30 માર્કની હોય છે. 20 અને 30 માર્કના વાઇવા, એમ કરીને 150 માર્કનું તમારું પેપર હોય છે. અને વેબ ડેવલપમેન્ટ યુઝિંગ PHP એ 3 ક્રેડિટ છે, પણ એમાં ખાલી અને ખાલી તમારા વાઇવા હોય છે, એટલે કે 50 માર્કનું ત્યાં હોય છે, પણ ક્રેડિટ છે એટલે તમારા રિઝલ્ટ્સમાં કાઉન્ટ થશે. તો 1, 2, 3, 4, 5, 6 અને 7 સબ્જેક્ટ છે, એમાંથી 1 અને 2 સબ્જેક્ટની તમારે એક્ઝામિનેશન નથી, એટલે ટોટલ 5, 1, 2, 3, 4 અને 5 સબ્જેક્ટની તમારી એક્ઝામિનેશન આવશે. 1 સબ્જેક્ટના તમારા વાઇવા આવશે, 2 સબ્જેક્ટના તમારા ફક્ત 50 માર્કના વાઇવા આવશે. તો આ રીતનું તમારું ડિપ્લોમાની અંદર આઈટીમાં ફર્સ્ટ સેમિસ્ટરમાં તમારા સબ્જેક્ટ્સ રહેવાના છે. આ આઈટીનો કોમ્બો પણ તમને અમારી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠની અંદર જોવા મળશે. તમે પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન સર્ચ કરશો, પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં છે. ડિપ્લોમા ફર્સ્ટ યરમાં તમે જશો, તમારું જે પણ મીડિયમ હોય એમાં તમારે જવાનું, સેમિસ્ટર 1 માં તમારે જવાનું, અને તમને આની અંદર દરેક બ્રાન્ચના કોમ્બો મળશે. હવે તમે જો આઈટી બ્રાન્ચમાંથી છો તો આઈટી બ્રાન્ચનો આ રહ્યો કોમ્બો. તો આ કોમ્બોની અંદર તમારા આઈટીના દરેક સબ્જેક્ટ્સ મળશે. એક સબ્જેક્ટના કોમ્બોમાં ઓન્લી 450 રૂપીસ છે. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમનો સેપરેટ કોમ્બો છે. તો સરસ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે, ભણી રહ્યા છે. તમારે પણ ભણવું હોય તો તમે જોડાઈ શકો છો. તો આ છે તમારી કહાની ડિપ્લોમાના આઈટીના સબ્જેક્ટ્સની. સરસ રીતે તૈયારી ચાલુ કરી દો. હમણાં થોડાક જ ટાઈમમાં તમારી મિડ સેમ એક્ઝામિનેશન પણ આવી જશે. તમને ખ્યાલ પણ નહીં રહે મિડ સેમનો, તો મિડ સેમમાં સારા માર્ક્સ લાવશો તો તમે યુનિવર્સિટીમાં સારું રિઝલ્ટ લાવી શકશો. તો આ વિડીયો એવા મિત્રોને શેર કરો જેમણે ડિપ્લોમાની અંદર આઈટી બ્રાન્ચમાં એડમિશન લીધું છે અને સરસ પોતાનું ભવિષ્ય આઈટીની અંદર બનાવવા માટે જઈ રહ્યા છે. તમને તમારા એન્ડ સેમિસ્ટર સુધી તમામ અપડેટ આપણી પ્રિયેશ વિદ્યાપીઠ અને પ્રિયેશ વિદ્યાપીઠ કોલેજ ચેનલ ઉપરથી મળતી રહેશે. તો આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.